ભુજ તાલુકાના ભારાપર ગામમાં ભારતભરમાં થતું મુસ્લિમ વિરોધી કાયદો યુસીસી લાદવામાં આવે છે. તેના વિરોધમાં ભારાપરવાસીઓએ કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું હતું, જેમાં સૈયદ સાદાત ધર્મગુરુઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા. યુસીસી કાયદાના વિરુદ્ધ શાંતિ સાથે આંદોલન જુમાના દિવસે નમાઝ પઢીને વિરોધ કરવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લાના વરિષ્ઠ મુસ્લિમ અગ્રણી અલી મહમદ જત અને મુસ્લિમ સમાજના અગ્રણી આદમ ચાકી વગેરે દ્વારા જિલ્લાના મુસ્લિમ સમાજ અને વક્ફ સંસ્થાઓના વહીવટકર્તાઓ જે એક જાહેર અપીલ કરવામાં આવી છે. કચ્છની વક્ફ સંસ્થાઓના વિવિધ પ્રશ્નો અને તેના સુચારુ સંચાલન અંગે ચર્ચા વિચારણા કરવા માટે ભુજના ભીડનાકા પાસે આવેલા મેમણ જમાતખાના ખાતે એક અગત્યની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં કચ્છ જિલ્લાના તમામ મુતવલ્લીઓ, વિવિધ જમાતના પટેલો તેમજ વક્ફ મિલકતો સાથે સંકળાયેલા તમામ જવાબદારો વ્યક્તિઓને ઉપસ્થિત રહેવા જણાવાયું છે. આ મીટિંગની ગંભીરતાને ધ્યાને લઈ વધુમાં વધુ સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવવા અને સમાજ ઉપયોગી આ કાર્યમાં સહભાગી થવા અનુરોધ કરાયો છે. कामगिरी में बतौने के कन्नड़ जाता है समग्र कच्छ से मुस्लिम समाज जा जो बतौले दरगाह जा, मस्जिद जा, इबादत गाह जा, मरकज जा, ताजा जा, कमेटी जा, विविध संस्थाएं जा, सामाजिक शैक्षणिक संस्थाओं ये बड़ा वक़्फ में इंशाल्लाह मोडेल इनके मार्गदर्शन कैंप माटे वक़्फ सुरक्षा समिति जो कच्छ है कौशल अली बापू जो आयोजन करें जिनमें तमाम बतौली के जोड़ा माटे हम अपील करें तो मार्गदर्शन कैंप जो भरपूर लाभ अस्सलाम वालेकुम. મુન્દ્રામાં ભાટિયા ચકલાથી જૂની શો મિલ સુધી નવા સીસી રોડના કામનો પ્રારંભ થયો છે. માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવેના પ્રયાસોથી સુધરાના પૂર્વ પ્રમુખ રચનાબેન જોશી અને વોર્ડ નંબર 5ના કાઉન્સિલરોની મહેનતથી અગત્યના માર્ગના કામનો પ્રારંભ થયો છે. આ રોડનું કામ જલ્દીથી થાય એવી રહેવાસીઓની માંગણી છે. નોંધનીય બાબત એ છે કે આ વિસ્તાર ભરચક રહેણાંક વિસ્તાર છે અને દર ચોમાસાની સિઝનમાં આ વિસ્તાર ટાપુમાં ફેરવાઈ જતો હતો. હવે આ નવો માર્ગ બનવાનું ચાલુ થતા લોકો રાહત અનુભવી છે. નખત્રાણા તાલુકાના મોટા અંગિયા ગામે કષ્ટભંજન હનુમાન દાદાના મંદિરનો જીર્ણોદ્વાર ઉજવવામાં આવ્યો હતો. સવારના શોભાયાત્રાને હોમ હવન, ત્યારબાદ પ્રસાદી, સાંજે સાંસ્કૃતિક પ્રોગ્રામ, બાલિકા અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. સવારના શોભાયાત્રાને હોમ હવન, ત્યારબાદ પ્રસાદી, સાંજે સાંસ્કૃતિક પ્રોગ્રામ, બાલિકાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા. બાદમાં રાસ ગરબા, મહાઆરતી, આરાધીવાણી યોજાઈ હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા અને જણાવ્યું હતું કે મોટા અંગિયા સિદ્ધ મહાત્માઓની તપોભૂમિ છે. કાર્યક્રમમાં વિવિધ યુવક મંડળના યુવાનો, વડીલો, બહેનોનો સહયોગ રહ્યો હતો. ભુજ ખાતે ઔદ્યોગિક વિકાસ સમિતિ તેમજ રામેશ્વર મહિલા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આજના જમાનામાં લોહીના સંબંધ ભૂલાતા જાય છે અને જન્મ પછી થયેલા નવા અને લૌકિક સંબંધોને વધુ મહત્વ આપવામાં આવે છે. ત્યારે વ્યક્તિએ જન્મથી મળેલા માતા પિતા, ભાઈ બહેન એવા લોહીના સંબંધ ભૂલવા ન જોઈએ અને તે પ્રભુએ નક્કી કરેલા સંબંધ હોવાથી તેને માન આપવું તે પ્રભુને માન આપવા સમાન છે તેવું વ્યાસપીઠ પરથી સાહિત્ય શાસ્ત્રી ભાગવતાચાર્ય ગિરીશ શિવજી જોશીએ જણાવ્યું હતું. શુક્રવારે પોથીયાત્રાથી કથાનો પ્રારંભ થયો હતો. પોથીયાત્રા યજમાન નવીનચંદ્ર માધવજી રૂપારેલ પરિવારના નિવાસ સ્થાનેથી કથા સ્થળે પહોંચી હતી. કથાના પ્રારંભે સંતો મહંતોએ ઉપસ્થિત રહીને આશીર્વચન આપ્યા હતા. મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો રથયાત્રામાં જોડાયા હતા. આજથી એ કથાનો શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થયો છે, જે 10 તારીખ સુધી એ કથા ચાલશે. 10 તારીખે આમ જોઈએ તો નારાયણ યજ્ઞનું આયોજન છે. આ 7 દિવસની કથા એટલે એમ કહી શકાય કે સપ્તાહ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ ઉદ્ધવ પાર્ક 3ની અંદર થઈ રહ્યો છે. ઉદ્ધવ વિકાસ સમિતિ તેમજ રામેશ્વર મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે સમગ્ર કોલોની જે પરિવાર છે એ સાથે મળી અને એક આ દિવ્ય યજ્ઞ કહીએ તો યજ્ઞ અને પાવન કથા કહીએ તો પાવન કથા એનું આયોજન કર્યું છે. ત્યારે આજુબાજુની કોલોનીઓ તેમજ સામાજિક જે કંઈ અગ્રણીઓ છે, વિવિધ પ્રકારની સંસ્થાઓ છે, દરેક આની અંદર લાભ લઈ રહ્યા છે. ગિરીશભાઈ સિંહજીભાઈ જે કે જોશી છે એ રવાપરના રહેવાસી છે, જેઓ કથા રસપાન કરાવી રહ્યા છે. કથાનો સમય જે કંઈ છે 3:30થી કરી અને સાંજના 7 વાગ્યા સુધીનો છે અને સાંજે રોજે રોજ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલું છે. કથા શ્રવણ કરવા આવનાર જે કંઈ ભક્તો છે, શ્રાવકો છે, એ દરેક અહીંયાથી પ્રસાદ લઈને જાય એવી ખાસ દરેકની ઇજન છે. દરેક દિવસના 7 દિવસના કાર્યક્રમની અંદર એક દિવસ અમે મંગળવારના રોજ સુંદરકાંડના પાઠનું આયોજન કરેલું છે. બાકી તો 3:30થી 7 સુધી એ કથાનું આયોજન છે.
સ્થાનિક કળા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુથી કચ્છ મ્યુઝિયમ ભુજ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત મ્યુઝિયમની મુલાકાતે આવેલા 50 જેટલા પ્રવાસીઓને કચ્છની સ્થાનિક માટીમાંથી બનેલા સુશોભિત કળશ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા. કચ્છ મ્યુઝિયમના ક્યુરેટર ડોક્ટર મહેન્દ્રસિંહ સુરેલાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં એક સાર્થક પ્રયાસ છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે મુલાકાતીઓ માત્ર મ્યુઝિયમ જ ન નિહાળે, પરંતુ આપણી પ્રાચીન કલા સંસ્કૃતિથી પણ પરિચિત થાય. સ્વદેશી વસ્તુઓના ઉપયોગ પ્રત્યેની જાગૃતિ આપણા પરંપરાગત ઉદ્યોગો અને સ્થાનિક કારીગરોને આર્થિક પીઠબળ તેમજ પ્રોત્સાહન પૂરું પાડશે. કાર્યક્રમને સફળ બનાવવા મ્યુઝિયમના તમામ સ્ટાફનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો. કચ્છ મ્યુઝિયમની આ અનોખી પહેલ દ્વારા પ્રવાસીઓએ કચ્છના ઐતિહાસિક વારસાને માણવાની સાથે સાથે કચ્છની માટીકામ કળાની વિશેષતાઓને પણ નજીકથી જાણી હતી. કચ્છ મ્યુઝિયમ નિહાળવા પધારેલા તમામ પ્રવાસીઓએ म्यूजियमની स्वदेशी अपनावानी सराहनीय पहल ने बिरदावी હતી. स्वदेशी वस्तु को लेकर एक प्रोग्राम आयोजित किया गया. हमने स्वदेशी वस्तु के तौर पे एक यहाँ के मिट्टी के कलश के रूप में हमने ऑब्जेक्ट लिया और उससे हमने और हमारे स्टाफ से मिलकर एक पूरे भारत का नक्शे का निर्माण किया. हमारा विजन ये था कि पूरे भारत में अलग अलग राज्य हैं और उस अलग अलग राज्य में एक स्वदेशी वस्तु को लेकर एक मुहिम हो, तो हमारे आने वाले विजिटर को हमने उन ऑब्जेक्ट का एक उपहार दिया ताकि वो मेमोरी के तौर पे म्यूजियम में स्वदेशी वस्तु को देखें कला संस्कृति के साथ साथ. माननीय प्रधानमंत्री जी और राज्य और केंद्र सरकार का भी विजन है कि स्वदेशी वस्तुओं को अपनाया जाए. तो इस तरीके का प्रोग्राम हमारी एक पहल है. आने वाले समय में हम स्वदेशी वस्तु को लेकर संग्रहालय में कई छोटी मोटी कार्यक्रम करेंगे. धन्यवाद. માર્ચ મહિનામાં વિદેશી પક્ષીઓ વતન પરત ફરતા હોય છે, પરંતુ આ વર્ષે કચ્છના વિશ્વ પ્રસિદ્ધ રોડ ટુ હેવન પર કંઈક અલગ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ધોળાવીરાને જોડતા માર્ગની બંને તરફ હજારોની સંખ્યામાં ફ્લેમિંગો પક્ષીઓએ પડાવ નાખ્યો છે. માર્ચના આકરા તાપ વચ્ચે હાલમાં હજી વરસાદી માહોલ છે. અનુકૂળ પરિસ્થિતિ હોવાને કારણે આ પક્ષીઓએ સ્થળાંતર કર્યું નથી. આ અદ્ભુત નજારો કુદરતની કરામત જેવો લાગે છે. ખાસ તેઓ ચોમાસાથી શિયાળા દરમિયાન રોકાય છે અને જેમ જેમ ઉનાળો શરૂ થાય અને રણનું પાણી સુકાવા લાગે ત્યારે ખોરાકની શોધમાં અને ગરમીથી બચવા સ્થળાંતર કરવાનું હોય છે. પરંતુ ખાવડાથી ધોળાવીરાના રોડ ટુ હેવન પર બંને તરફ પથરાયેલા પાણીમાં ગુલાબી સુરખાબના ટોળા જોઈને એવું લાગે છે કે જાણે આ પક્ષીઓ પણ કચ્છમાં કાયમી જોવા મળશે. ફ્લેમિંગો સાયબેરિયા, રશિયા, અફઘાનિસ્તાન અને ઈરાન જેવા ઠંડા પ્રદેશોમાંથી હજારો કિલોમીટરનું અંતર કાપીને આવે છે. જ્યારે ત્યાં કડકડતી ઠંડીને કારણે ખોરાક મળવો મુશ્કેલ બને છે, ત્યારે તેઓ કચ્છના રણના ખારા પાણી સાનુકૂળ વાતાવરણ તરફ પ્રયાણ કરે છે. પાણીની ઉપલબ્ધતાને કારણે રૂપકડા મહેમાનો ઉનાળામાં પણ રોકાયેલા જોવા મળે છે. ભુજ શહેરના વર્ષો જૂના ટ્રાફિકના પ્રશ્નને ઉકેલવા માટે વહીવટીતંત્ર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને નક્કર પગલું ભરવામાં આવ્યું છે. શહેરની મધ્યમાં ભારે વાહનોના પ્રવેશને કારણે સર્જાતી ભીડ અને અકસ્માતની ભીતિને ડામવા માટે અંતે 21 કિલોમીટર લાંબો ભવ્ય બાયપાસ રોડ બનાવવાની દિશામાં કામગીરી ગતિમાન થઈ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ દ્વારા જમીન સંપાદનની જટિલ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ટેન્ડર બહાર પાડીને નિષ્ણાંત કન્સલ્ટન્ટ એજન્સીની નિમણૂક કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સૂચિત 21 કિલોમીટર લાંબો નવો બાયપાસ માર્ગ ભુજની આસપાસના મુખ્ય ગ્રામ્ય વિસ્તારો જેવા કે ભુજોડી, માધાપર, સુખપર અને મિર્જાપરની સીમમાંથી પસાર થશે. આ માર્ગ તૈયાર થવાથી ભુજ, નખત્રાણા, ભુજ માંડવી, ભુજ મુન્દ્રા અને ભુજ ભચાઉ જેવા ચારેય મુખ્ય ધોરી માર્ગો એકબીજા સાથે જોડાઈ જશે, જેના કારણે બહારથી આવતા ભારે વાહનોને શહેરની અંદર પ્રવેશવાની જરૂર રહેશે નહીં. હાલમાં આ પ્રોજેક્ટ માટે અંદાજે 45 હેક્ટર જેટલી જમીન સંપાદિત કરવાની જરૂરિયાત વર્તાઈ રહી છે. પસંદ કરાયેલી કન્સલ્ટન્ટ એજન્સી દ્વારા જમીનનું ડિજિટલ સર્વે, કેડસ્ટ્રલ મેપિંગ અને સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ જેવી તકનીકી કામગીરી કરવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન ખેડૂતો અને જમીન માલિકો સાથે પરામર્શ કરીને તમામ કાયદાકીય ગૂંચવણો દૂર કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર જમીન સંપાદન અને કન્સલ્ટન્સી સેવાઓ માટે 114 લાખ રૂપિયા જેવી માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે. વહીવટીતંત્રનું લક્ષ્ય છે કે આગામી 10 મહિનાના નિર્ધારિત સમયગાળામાં જમીન સંપાદનની તમામ પ્રક્રિયાઓ જેવી કે મહેસૂલી કામગીરી અને જાહેરનામા પ્રસિદ્ધ કરવાના તબક્કા પૂર્ણ કરી લેવામાં આવે. એકવાર જમીન સંપાદનનું કાર્ય પૂર્ણ થઈ જાય ત્યારબાદ માર્ગ નિર્માણની કામગીરી વેગ પકડશે. ભવિષ્યમાં આ બાયપાસ કાર્યરત થતાં જ ભુજ શહેરના રહેવાસીઓને રોજિંદા ટ્રાફિક જામ અને પ્રદૂષણથી મોટી રાહત મળશે, તેમજ પરિવહન વ્યવસ્થા વધુ સુદૃઢ અને સુરક્ષિત બનશે. આડેસરના રણમાં માર્ગ ભૂલી ગયેલાઓનું રેસ્ક્યુ કરનાર પોલીસ અધિકારીઓનું પોલીસ વડાએ સન્માનપત્ર આપી બહુમાન કર્યું હતું.
ઘુડખર અભયારણ્ય ધરાવતા કચ્છ જિલ્લાના વિશાળ અને દુર્ગમ રણ વિસ્તારમાં ઘટના બની હતી, જેમાં રાપર તાલુકાના આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાહોદ ગોધરાના કુલ 9 મજૂરો ફસાયા હતા, જેઓને સુરક્ષિત રીતે બહાર લાવવા કચ્છ પોલીસ વડા સાગર બાગમારના સતત પ્રયાસથી આડેસર પીઆઈ વીએ સેગલ તેમજ પોલીસ સ્ટાફે જહેમત ઉઠાવી હતી અને ટ્રેક્ટર તેમજ બોલેરો મારફતે માનવતાવાદી અભિગમ અપનાવીને રણમાં ફસાયેલ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું અને તેમને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા. આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન ગુજરાત પોલીસના મૂલ્યો, સેવા, સુરક્ષા અને શાંતિને જીવંત રૂપ આપનાર એક ઉત્તમ દાખલો છે. આ માનવતાભર્યા વ્યવહાર દ્વારા પોલીસ વિભાગનું ગૌરવ વધાર્યું છે અને સમાજમાં એક સકારાત્મક સંદેશ પ્રસરાવ્યો છે કે પોલીસ માત્ર કાયદાનો રક્ષક જ નહીં પરંતુ માનવ જીવનનો સાચો સંરક્ષક પણ છે. આમ ઉત્કૃષ્ટ અને ગૌરવવર્ધક કામગીરી કરવા બદલ હાર્દિક અભિનંદન તેમજ શુભેચ્છાઓ આપવામાં આવી હતી. ભુજ શહેરમાં આવેલ બિપિન સોની આર્ટ ગેલેરીમાં 2 દિવસીય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં છાત્રો દ્વારા તૈયાર કરાયેલા વિવિધ ચિત્રોનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. આ અંગે ઓફલાઈન ક્લાસીસ ચલાવતા કવિતા સોનીએ જણાવ્યું હતું કે આર્ટ ગેલેરીમાં પેઇન્ટિંગ માટેના વિવિધ કોર્સ ચલાવવામાં આવે છે, જેમાં છાત્રોને બ્લેક એન્ડ વ્હાઇટ, ઓઇલ પેઇન્ટિંગ સહિત વિવિધ પેઇન્ટિંગ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. આ કોર્સ પૂર્ણ થતાં એક્ઝિબિશન અને કલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. શનિવાર અને રવિવાર 2 દિવસીય ચિત્ર પ્રદર્શનમાં શહેરવાસીઓને નિહાળવા અપીલ કરી હતી. વધુમાં કહ્યું હતું કે બિપિન સોની આર્ટ ગેલેરીમાં દરેક પ્રકારની પેઇન્ટિંગ અને ભાતીગળ ચિત્રો હોય છે, પરંતુ સ્ટુડન્ટ દ્વારા તૈયાર કરાયેલા ચિત્રોને લોકો નિહાળી શકે અને છાત્રોને પણ પ્રોત્સાહન મળી રહે તેવા આશય સાથે આ પ્રકારના આયોજન કરવામાં આવે છે. આર્ટ ગેલેરીના ચિત્રકારો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આર્ટ ગેલેરીના ક્લાસીસ અને સ્ટુડન્ટ્સના આખા પૂરા થતા કોર્સના ઉપક્રમે અમે એક મોનોક્રોમ મેજિક નામનું એક્ઝિબિશન અને આર્ટ કોન્ટેસ્ટનું આયોજન કર્યું છે કે જેની અંદર શનિ અને રવિ 28 અને 29 તારીખે એક્ઝિબિશન કન્ટિન્યુ રહેશે બિપિન સોનીઝ આર્ટ ગેલેરીમાં. અને એક્ઝિબિશનનો ટોપિક છે મોનોક્રોમ મેજિક, સબ્જેક્ટ કચ્છ, એટલે બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્રો, એટલે કે સ્ટુડન્ટ્સની ક્રિએટિવિટી બહાર આવે, કંઈક યુનિક ક્રિએશન થાય, એવા બધા હેતુ સાથે અમે આ આયોજન કર્યું છે. આમ તો દરેક પ્રકારના પેઇન્ટિંગ બિપિન સોનીઝ આર્ટ ગેલેરીમાં દરેક પ્રકારના પેઇન્ટિંગ હોય છે. અમારું કોમર્શિયલ કામ હોય છે, જે સોનાના વરખવાળા ભાતીગળ ચિત્રો હોય છે, પોર્ટ્રેટ્સ ને ઓઇલ પેઇન્ટિંગ ને એ બધું તો અમારું કન્ટિન્યુ કામ ચાલતું જ હોય છે. સાથે ઓફલાઈન ક્લાસીસ હોય છે અને ક્લાસીસ દરમિયાન થયેલા સ્ટુડન્ટ વર્કનું બી એક્ઝિબિશન છે અને આ આર્ટ કોન્ટેસ્ટ છે એનું બી એક્ઝિબિશન છે. ભુજ શહેરના કોડકી રોડ પર આવેલ સોનલ ક્લિનિક ખાતે આજે રવિવારના રોજ સ્વર્ગસ્થ ડોક્ટર રામ ગઢવીને શ્રદ્ધાસુમન અર્પણ કરવાના હેતુથી એક ભવ્ય નિઃશુલ્ક નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સોનલ ક્લિનિક અને નર્સિંગ હોમ દ્વારા આયોજિત આ કેમ્પમાં સાહેબના પરિવાર સમાન દર્દી નારાયણના લાભાર્થે કેમ્પ સમય દરમિયાન સેવાનો અવિરત પ્રવાહ વયો હતો. આ કેમ્પમાં ડોક્ટર વિશાલ દેસાઈ, ડોક્ટર નરેન્દ્ર હિરાણી, ડોક્ટર હેતલ જોશી, ડોક્ટર અર્પણ કલોલિયા અને ડોક્ટર જય અંજારિયા જેવા નિષ્ણાંત તબીબોએ પોતાની સેવાઓ આપી હતી. કેમ્પ દરમિયાન દર્દીઓની ફ્રી તપાસની સાથે બ્લડ શુગર અને બ્લડ પ્રેશરની પણ મફત તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત ઓમ લેબોરેટરી દ્વારા તપાસમાં 50% રાહત અને રેડિયોલોજી રિપોર્ટ પણ રાહત દરે કરી આપવામાં આવ્યા હતા. ભુજના સેવાભાવી તબીબ ડોક્ટર રામ ગઢવીના નિધનને 1 માસ પૂર્ણ થતા તેમની સ્મૃતિમાં સેવાની જ્યોત પ્રજ્વલિત કરવામાં આવી હતી. તેમના પરિવારજનોએ જણાવ્યું હતું કે ડોક્ટર ગઢવીએ 30 વર્ષ સુધી આ વિસ્તારમાં દર્દીઓની સેવા કરી હતી. તેમની સ્મૃતિમાં પરિવાર અને મિત્ર વર્તુળ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંદાજે 300 જેટલા દર્દીઓએ આ કેમ્પનો લાભ લઈ સ્વર્ગસ્થ ડોક્ટર રામ ગઢવીને સાચી પુષ્પાંજલિ અર્પી હતી. આ વેળાએ અંગદાનના પ્રણેતા દિલીપ દેશમુખ, દેવરાજ ગઢવી, શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કર, પબુ ગઢવી, કમલ ગઢવી, પપ્પુ મહેશ્વરી વગેરે હાજર રહ્યા હતા. સેવાભાવી તબીબ અને અમારા પરિવારના હું બી મારા કાકા એવા ડૉક્ટર રામભાઈ ગઢવીનું જ્યારે 1 માસ પૂર્વે નિધન થયું હતું તો એમણે છેલ્લા 30 વર્ષથી આ વિસ્તારમાં જે તબીબી ક્ષેત્રે એક સેવાની જ્યોત પ્રજ્વલિત કરી હતી અને એમની એ સદભાવના જે હતી એ કાયમ રહે એના માટે અમારા પરિવારે અને અમે સૌ મિત્ર વર્તુળે નક્કી કર્યું કે એને આપણે એક કેમ્પનું આજે 1 માસ પૂર્ણ થશે આયોજન કરીએ તો સૌ સાથે મળી અને એમના સોનલ ક્લિનિક મધ્યે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેનામાં નિષ્ણાત ENT સર્જન ડૉક્ટર નરેન્દ્ર હિરાણી સાહેબ, એવા જ સિનિયર ફિઝિશિયન ડૉક્ટર વિશાલ દેસાઈ સાહેબ, તેવા જ BMSના નિષ્ણાત અમારા અર્પણભાઈ અને ડૉક્ટર જય અંજારિયા સાહેબ, તેમજ ફિઝિયોથેરાપી ક્ષેત્રના
અને એવી જ રીતે લેબોરેટરી અને બાકીની જે સેવાઓ છે તે પણ તદ્દન રાહત ભાવે થાય એવું એક આયોજન આજે અમે કર્યું છે. અને આજરોજ જેટલા પણ દર્દીઓ આવશે તેને એકદમ રાહત ભાવે જે પણ દવાઓ હશે તે પણ અમારા તરફથી આપવામાં આવશે. અને જ્યાં સુધી જેટલી દવા ઉપલબ્ધ હશે એ તો સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવશે. અને દર્દી પાસેથી પણ નિદાનનો કોઈ ચાર્જ લેવામાં નહીં આવે, કે જેથી કરીને આજે આ લોકો જેટલા પણ દર્દી આવે તેમને આ રાહતનો મહત્ત્વપૂર્ણ લાભ મળી શકે. અને જે સાહેબે કરેલી સેવા છે તે એમના સુધી તો હવે આપણે પહોંચવાના નથી, પણ આ સેવા રૂપે એક અંજલિ આપી શકીએ આપણે. સ્થાનિક કળા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુથી કચ્છ મ્યુઝિયમ ભુજ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત મ્યુઝિયમની મુલાકાતે આવેલા 50 જેટલા પ્રવાસીઓને કચ્છની સ્થાનિક માટીમાંથી બનેલા સુશોભિત કળશ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા. કચ્છ મ્યુઝિયમના ક્યુરેટર ડોક્ટર મહેન્દ્રસિંહ સુરેલાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં એક સાર્થક પ્રયાસ છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે મુલાકાતીઓ માત્ર મ્યુઝિયમ જ ન નિહાળે, પરંતુ આપણી પ્રાચીન કલા સંસ્કૃતિથી પણ પરિચિત થાય. સ્વદેશી વસ્તુઓના ઉપયોગ પ્રત્યેની જાગૃતિ આપણા પરંપરાગત ઉદ્યોગો અને સ્થાનિક કારીગરોને આર્થિક પીઠબળ તેમજ પ્રોત્સાહન પૂરું પાડશે. કાર્યક્રમને સફળ બનાવવા મ્યુઝિયમના તમામ સ્ટાફનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો. કચ્છ મ્યુઝિયમની આ અનોખી પહેલ દ્વારા પ્રવાસીઓએ કચ્છના ઐતિહાસિક વારસાને માણવાની સાથે સાથે કચ્છની માટીકામ કળાની વિશેષતાઓને પણ નજીકથી જાણી હતી. કચ્છ મ્યુઝિયમ નિહાળવા પધારેલા તમામ પ્રવાસીઓએ म्यूजियम स्वदेशी अपनावानी सराहनीय पहल ने बिरदावी હતી. स्वदेशी वस्तु को लेकर एक प्रोग्राम आयोजित किया गया. हमने स्वदेशी वस्तु के तौर पे एक यहाँ के मिट्टी के कलश के रूप में हमने ऑब्जेक्ट लिया और उससे हमने और हमारे स्टाफ से मिलकर एक पूरे भारत का नक्शे का निर्माण किया. हमारा विजन ये था कि पूरे भारत में अलग अलग राज्य हैं और उस अलग अलग राज्य में एक स्वदेशी वस्तु को लेकर एक मुहिम हो, तो हमारे आने वाले विजिटर को हमने उन ऑब्जेक्ट का एक उपहार दिया ताकि वो मेमोरी के तौर पे म्यूजियम में स्वदेशी वस्तु को देखें कला संस्कृति के साथ साथ. माननीय प्रधानमंत्री जी और राज्य और केंद्र सरकार का भी विजन है कि स्वदेशी वस्तुओं को अपनाया जाए. तो इस तरीके का प्रोग्राम हमारी एक पहल है. आने वाले समय में भी हम स्वदेशी वस्तु को लेकर संग्रहालय में कई छोटी मोटी कार्यक्रम करेंगे. धन्यवाद.